Good morning, students. Good morning. નમસ્કાર, સત શ્રી અકાલ, આદાબ અરજે. હેપી દેવ દિવાળી. આજે જરા લેક્ચર ચાલી રહ્યું છે ત્યારે આજે દેવ દિવાળી છે. બહાર બધા ફટાકડા ફૂટી રહ્યા છે. બાળકો ત્યાં આગળ સરસ રીતે ફટાકડા ફોડી રહ્યા છે અને હું અહીંયા લેક્ચર લઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો અને મૈત્રીઓ, નવો પ્રશ્ન છે દહનની પ્રમાણિત એન્થાલ્પી. દહનની પ્રમાણિત એન્થાલ્પી જેના આપણે ડેલ્ટા H0 C તરીકે ઓળખીશું. આના ડેલ્ટા H ડિગ્રી C તરીકે પણ ઓળખાય છે. અહીંયા જે ડિગ્રી કરીએ છીએ એની જે સંજ્ઞા છે એ થીટા જેવી હોય છે, બરાબર? તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાનું કે ડેલ્ટા H0 C તરીકે આપણે એને કહીએ છીએ. ઓકે, કોઈક વાર આ રીતે બી કહેતા હોય છે કે ડેલ્ટા H નોટ C કહેતા હોય છે. ઉપર જે ટપકું છે 0 છે તેને નોટ કહેતા હોય છે, બરાબર? તો there are so many methods, પણ આપણો તો સિમ્પલ છે કે ભાઈ પ્રશ્ન કયો તો કે દહનની પ્રમાણિત એન્થાલ્પી. હવે એકદમ સિમ્પલ છે કે દહન થવું જોઈએ એટલે આપણે 1 મોલ પદાર્થ લેવાનો અને એનું આપણે ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કરવાનું. 1 મોલ પદાર્થ ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કરવાનું. આપણે એની સમજણમાં લખીએ. સમજણ ગણો તો સમજણ, એની વ્યાખ્યા ગણો તો વ્યાખ્યા. ઓકે, તો 1 મોલ પદાર્થ ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કરવાનું. પદાર્થનું સંપૂર્ણ દહન કરવાનું. એ વખતે શું થાય કે જે પ્રક્રિયકો અને નિપજો હોય એ પ્રમાણિત અવસ્થામાં હોવા જોઈએ. પ્રક્રિયકો અને નિપજો કેવી અવસ્થામાં હોવા જોઈએ? પ્રક્રિયકો અને નિપજો પ્રમાણિત અવસ્થામાં હોવા જોઈએ. ઓકે, પ્રક્રિયકો અને નિપજો પ્રમાણિત અવસ્થામાં હોવા જોઈએ. તો એ વખતે જે એન્થાલ્પી ફેરફાર થાય એને કહેવાય દહનની પ્રમાણિત એન્થાલ્પી. ઓકે, તો બહુ સિમ્પલ છે કે એન્થાલ્પી ફેરફાર કઈ રીતે મળે? તો નિપજોની જે કુલ એન્થાલ્પી હોય એમાંથી પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી બાદ કરવાની. નિપજોની કુલ એન્થાલ્પીમાંથી પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી બાદ કરો એટલે તમને એન્થાલ્પી ફેરફાર મળી જાય, બરાબર? તેની સમજણ અથવા એની વ્યાખ્યા શું છે? તો 1 મોલ પદાર્થ તમે જોઈ શકો છો. 1 મોલ છે C4H10 જેને કહેવાય બ્યુટેન. C6H12O6 જેને કહેવાય ગ્લુકોઝ, બરાબર? તો આ બ્યુટેન છે, એનું 13/2 13/2 ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરીશું ત્યારે 4 મોલ CO2 અને 5 મોલ પાણી બનશે. એટલે આપણે શું કર્યું કહેવાય તો કે આપણા 1 મોલ બ્યુટેન છે જેનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કર્યું. શું કર્યું ગણાશે? સંપૂર્ણ દહન કર્યું ગણાશે. અને એ વખતે 4 મોલ CO2 5 મોલ પાણી. ત્યારે એન્થાલ્પી ફેરફાર તમે જોઈ શકો છો કે એન્થાલ્પીનો ફેરફાર મળ્યો છે ડેલ્ટા H0R બરાબર -2658 કિલોજૂલ પ્રતિ મોલ. -2658 કિલોજૂલ પ્રતિ મોલ. આ માઇનસ ચિહ્ન શું દર્શાવે છે? માઇનસ ચિહ્ન દર્શાવે છે કે પ્રક્રિયાનો જે સ્વભાવ છે એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે પ્રક્રિયામાં ઉષ્મા ઉર્જા મુક્ત થાય છે. એ ઉષ્મા ઉર્જા મુક્ત થાય એવું તમે જ્યારે શબ્દોમાં કહો કે આ પ્રક્રિયાથી બ્યુટેનના દહનથી 2658 કિલોજૂલ ઉષ્મા ઉર્જા મુક્ત થઈ. ખ્યાલ આવ્યો? ઉષ્મા ઉર્જા મુક્ત થાય ત્યારે ચિહ્ન કેવું લખવાનું? માઇનસ લખવાનું રહેશે. એ જ રીતે ગ્લુકોઝ C6H12O6 ગ્લુકોઝનું 6 મોલ ઓક્સિજનની હાજરીમાં દહન કરીશું. તો ગ્લુકોઝનું 6 મોલ ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ તો એમાંથી 6 CO2 અને 6 મોલ પાણી બનશે, બરાબર? અહીંયા ધ્યાન રાખવાનું છે કે બધા પ્રક્રિયકો નિપજો જે ખરા એ દહન પ્રક્રિયા વખતે પ્રમાણિત અવસ્થામાં આપણે રાખવાના છે, બરાબર? તેમાં એન્થાલ્પીનો ફેરફાર મળે છે -2802 કિલોજૂલ પ્રતિ મોલ.
માઇનસ 2802 કિલોજૂલ પ્રતિ મોલ. આનો અર્થ એવો થયો કે 2802 કિલોજૂલ ઉષ્મા ઉર્જા મુક્ત થાય છે. 2802 કિલોજૂલ ઉષ્મા ઉર્જા મુક્ત થાય છે. બરાબર. જ્યારે પણ આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે ખોરાક જે ખરું એમાં ગ્લુકોઝ હોય. એ ગ્લુકોઝ જે ખરું એનું દહન થાય તો આપણા શરીરમાં ઉષ્મા ઉર્જા મુક્ત થતી હોય. શું મળશે? ઉષ્મા ઉર્જા પણ મુક્ત થતી હોય છે. તો આ રીતે આપણે બધું વિચારવાનું છે. સિમ્પલ છે એકદમ. બરાબર. સ્વભાવ, ઉષ્માક્ષેપક, સમજણ, 1 મોલ પદાર્થ ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કરીશું. દહન તો કરવાનું જ. ઓક્સિજનની હાજરી બહાર જો ફટાકડા ફૂટી રહ્યા છે, બહાર પણ ફટાકડા ફૂટી રહ્યા છે, દહન પ્રક્રિયા થઈ રહી છે. તો દહન કરવાનું સંપૂર્ણ, અને પ્રક્રિયકો અને નિપજો છે એના પ્રમાણિત અવસ્થામાં હોવા જોઈએ. તો ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થાય એને કહેવાય છે દહનની પ્રમાણિત એન્થાલ્પી. પછી બ્યુટેનનું સમીકરણ અને ગ્લુકોઝનું સમીકરણ લખવાનું. ઓકે, સરસ રીતે લખી લેજો. ખાસ ધ્યાન રાખવાનું કે આવા સમીકરણ જે ખરા એની તમારે લખવાની પ્રેક્ટિસ રાખવાની. મોઢે લખવાની પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક તમને યાદ રહી જશે. નવો પ્રશ્ન ભણીએ. નવો ટોપિક છે પરમાણ્વીયકરણ એન્થાલ્પી. પરમાણ્વીયકરણ એન્થાલ્પી કોને કહીશું? તો એના શબ્દમાં જ, આ બધા વ્યાખ્યામાં સૌથી સારી વસ્તુ શું છે કે એનો જે પ્રશ્ન હોય શબ્દ, એ શબ્દમાં જ જવાબ હોય. પરમાણ્વીયકરણ એટલે પદાર્થના આપણે શેમાં ફેરવવાનો? પરમાણુમાં. બરાબર. પરમાણ્વીયકરણ એટલે પરમાણુમાં ફેરવી દેવાનું. ઓકે, તો અહીંયા તમે એની વ્યાખ્યા અથવા એની સમજણમાં લખી શકો છો કે 1 મોલ પદાર્થ, એમાં રહેલા જે બંધ છે એ બંધ આપણે તોડી નાખવાના છે. 1 મોલ પદાર્થ, એમાં રહેલા જે બંધ છે એ બંધ તોડવાના છે. અને એ બંધ તોડીને એમાં રહેલા જે પરમાણુઓ છે, કઈ અવસ્થામાં? તો કે વાયુરૂપ અવસ્થામાં પરમાણુઓ મુક્ત કરવા માટે, વાયુરૂપ અવસ્થામાં પરમાણુઓ મુક્ત કરવાના છે. અને એના માટે જે એન્થાલ્પીની જરૂર પડે એને કહેવાય છે પરમાણ્વીયકરણ એન્થાલ્પી. ઓકે, તો બહુ સિમ્પલ છે કે આપણે 1 મોલ પદાર્થ લેવાનો. તમે જોઈ શકો છો આ 1 મોલ હાઇડ્રોજન લીધો. પછી આપણે એને ગરમ કરીશું. એને ગરમ કરીશું ને એટલે એ પોતે ઉષ્મા મેળવશે. એ પોતે ઉષ્મા મેળવે એટલે પ્રક્રિયા જે ખરી એ પ્રક્રિયા કેવી થશે? તો કે ઉષ્મા શોષક પ્રક્રિયા થશે. પ્રક્રિયા કેવી થશે? ઉષ્મા શોષક પ્રક્રિયા થશે. તમે જોઈ શકો છો બધા જ એન્થાલ્પી ફેરફાર પ્લસમાં છે, ધન કિંમતો છે. બધા જ એન્થાલ્પીના ફેરફારો ધન કિંમતો છે, જે દર્શાવે છે કે પ્રક્રિયા ઉષ્મા શોષક થાય છે. ઓકે, તો પ્રક્રિયા થશે ઉષ્મા શોષક. એટલે હાઇડ્રોજન છે એને ઉષ્મા મેળવી અને હાલ અણુ સ્વરૂપે છે. અહીંયા તમે જો H2 લખેલું છે, H2. પછી શું થયું? તો તેને ઉષ્મા મેળવી એટલે એના બંધ તૂટ્યા. 1 મોલ પદાર્થ હતો, બંધ તોડી નાખ્યા છે. અને એમાં રહેલા બધા બંધ તોડી નાખ્યા. પરમાણુ છે એને વાયુરૂપ અવસ્થામાં મુક્ત કર્યા. પરમાણુને વાયુરૂપ અવસ્થામાં મુક્ત કર્યા. તો તમે જોઈ શકો છો 2H પરમાણુ વાયુમય અવસ્થામાં મુક્ત થાય છે. તે વખતે જે આપણને એન્થાલ્પી ફેરફાર મળ્યો એને કહેવાય પરમાણ્વીયકરણ એન્થાલ્પી, ડેલ્ટા H0A. આ જે A લખેલો છે એ અંગ્રેજી શબ્દ છે એટોમાઇઝેશન. આ જે A લખીએ છીએ એ અસલમાં અંગ્રેજી શબ્દ છે એટમ. એટમ એટલે પરમાણુ. પરમાણ્વીયકરણ એટલે એટમાઇઝેશન, પરમાણુ બનાવવાની પ્રક્રિયા. પરમાણુ બનાવવાની પ્રક્રિયા જેને એટમાઇઝેશન કહેવાય. તો આ A લખ્યો છે એ એટમાઇઝેશન માટે છે. ખ્યાલ આવે? ગુજરાતીમાં કહેવાય પરમાણ્વીયકરણ. તો એ વખતે આપણને પરમાણ્વીયકરણ એન્થાલ્પી મળે છે 435 કિલોજૂલ પ્રતિ મોલ. મિથેન વાયુમય અવસ્થામાં છે. મિથેનમાં જેટલા બંધ છે બધા તોડી નાખવાના છે. એટલે મિથેન આપણે ગરમ કરીશું એટલે એ ઉષ્મા મેળવશે એટલે એના બંધ તૂટી જશે. બંધ તૂટી જશે એટલે કાર્બન અને 4 હાઇડ્રોજન છૂટા પડશે.
તો પરમાણુ છૂટા પડ્યા, પરમાણુ છૂટા પડ્યા એટલે એન્થાલ્પી નો કહેવાય પરમાણ્વીયકરણ એન્થાલ્પી. તો એ છે ડેલ્ટા H0A બરાબર 1665 કિલોજૂલ પ્રતિ મોલ. 1665 કિલોજૂલ પ્રતિ મોલ. ઓકે, તો મિથેન ઉષ્મા મેળવે છે, ખાસ યાદ રાખજો કે બંધ તોડવાના છે, પરમાણુ છૂટા પાડવાના છે, એટલે પદાર્થે ઉષ્મા મેળવવી પડશે. પછી સોડિયમ છે જે ઘન અવસ્થામાં છે, એ ઘન અવસ્થામાંથી સોડિયમને આપણે છૂટા પાડવાના છે વાયુમય અવસ્થામાં. તો ઘન અવસ્થામાં સોડિયમ ઉષ્મા મેળવશે, બધા પરમાણુઓ છૂટા પડશે, વાયુમય અવસ્થામાં ફેરવાશે. એના માટેની એન્થાલ્પી છે ડેલ્ટા H0A બરાબર 108.4 કિલોજૂલ પ્રતિ મોલ. 108.4 કિલોજૂલ પ્રતિ મોલ. અહીંયા તમે જોઈ શકો છો કે ઘન અવસ્થામાંથી સીધું વાયુમય અવસ્થામાં રૂપાંતર થાય. ઘનમાંથી સીધું વાયુમય અવસ્થામાં રૂપાંતર થાય તો એને ઉધ્વપાતન એન્થાલ્પી પણ કહેવાય. કેમ કે તમને ખબર છે ઉધ્વપાતન કોને કહેવાય? પદાર્થ ઘન અવસ્થામાંથી સીધો વાયુમય અવસ્થામાં ફેરવાઈ જાય. પદાર્થ ઘન અવસ્થામાંથી સીધો વાયુમય અવસ્થામાં ફેરવાઈ જાય એને કહેવાય ઉધ્વપાતન. ઓકે, તો આને ઉધ્વપાતન એન્થાલ્પી પણ કહીશું અથવા પરમાણ્વીયકરણ એન્થાલ્પી પણ કહીશું. સરસ રીતે લખી લેજો, મસ્ત રીતે. નાના નાના પ્રશ્નો છે, એકદમ નાના નાના પ્રશ્નો છે. થોડી થોડી વારમાં પ્રશ્ન પૂરો થઈ જાય, તમે જોઈ શકો છો. નવો પ્રશ્ન સમજીએ. નવો પ્રશ્ન છે દ્રાવણની એન્થાલ્પી. તો નવું ટાઇટલ છે, નવો પ્રશ્ન છે દ્રાવણની એન્થાલ્પી, જેના ડેલ્ટા H0SOL કહેવાય. SOL એટલે સોલ્યુશન, સોલ્યુશન એટલે દ્રાવણ, તમને ખબર જ છે, બરાબર. તો દ્રાવણની એન્થાલ્પી છે. તો દ્રાવણની એન્થાલ્પીમાં શું કરવાનું? બહુ સિમ્પલ છે કે કોઈ પદાર્થ હોય એના આપણે નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગાળવાનો. એટલે પદાર્થ લેવાનો, ધારો કે આપણે 1 મોલ પદાર્થ લીધો, એના આપણે નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં દ્રાવ્ય કરી દીધો. તો એ વખતે જે એન્થાલ્પી ફેરફાર થાય એના આપણે દ્રાવણની એન્થાલ્પી કહીશું. બીજી પણ એક મેથડ હોય છે જેમાં દ્રાવક બહુ જ લેવાનું, પુષ્કળ લેવાનું, અતિશય દ્રાવક લેવાનું, અને એ વખતે જે એન્થાલ્પી મળે જેને અનંત મંદને એન્થાલ્પી કહેવાય. દ્રાવકનો જે જથ્થો છે એ અનંત જથ્થો લઈએ, દ્રાવકનો જે જથ્થો છે એ જો અનંત જથ્થો લઈએ તો એ વખતે જે એન્થાલ્પી ફેરફાર થાય એના આપણે અનંત મંદને એન્થાલ્પી કહીએ છીએ. કેમ કે બહુ જ પુષ્કળ પાણી લેવાનું ને એમાં થોડોક પદાર્થ ઓગાળી દેવાનો, તો દ્રાવણ અતિશય મંદ બનશે. દ્રાવણ અતિશય મંદ બને જેના અનંત મંદન થયું કહેવાય. ઓકે, હવે આમાં 2 સ્ટેપ આવતા હોય છે. પહેલું સ્ટેપ શું થાય કે ધારો કે તમે કોઈ ઘન પદાર્થ છે, ઘન પદાર્થને ઓગાળો છો, એટલે પહેલા સ્ટેપમાં શું થશે કે એનું લેટિસ એન્થાલ્પી છૂટી પડશે. ધેટ મીન્સ કે લેટિસ એન્થાલ્પી કેવી એન્થાલ્પી હોય કે સ્ફટિકમાં જે કણો છે એ કણો પહેલા એકબીજાથી છૂટા પડશે. સ્ફટિકના જે કણો છે એ કણો એકબીજા સાથે જોડાયેલા હોય, એ સ્ફટિકમાંથી કણો પહેલા એકબીજાથી છૂટા પડશે, અને એ વખતની જે એન્થાલ્પી છે જેને કહેવાય લેટિસ એન્થાલ્પી, જેને ડેલ્ટા H0 લેટિસ કહીશું. તે વખતે આયનો છૂટા પડી ગયા એના, બરાબર. આ આયનો છૂટા પડ્યા પછી આયનો પાણીમાં દ્રાવ્ય થશે. પાણીમાં દ્રાવ્ય થાય છે એ વખતે પાણીના અણુઓ સાથેનું હાઇડ્રેશન થયું કહેવાય. શું? જલીયકરણ. શું થયું કહેવાય? જલીયકરણ થયું કહેવાય, જેનો અંગ્રેજી શબ્દ છે હાઇડ્રેશન. અને હાઇડ્રેશન માટે આપણે અહીંયા લખ્યું છે HYD. ઓકે, તો આ થશે ડેલ્ટા H0 HYD, એટલે કે હાઇડ્રેશન એન્થાલ્પી થશે. અને હાઇડ્રેશન થાય
એટલે પછી તમે જો કે જલીય દ્રાવણ બન્યું. જલીય દ્રાવણ બન્યું એટલે અહીંયા AQ લખેલું છે. તમને ખબર જ છે AQ એટલે શું? AQ એટલે જેને આપણે એક્વિયસ અથવા અમુક શિક્ષક મિત્રો એક્વાયસ કહેતા હોય છે. બરાબર? એટલે કે જલીય દ્રાવણ, એક્વિયસ અથવા એક્વાયસ જે શબ્દ છે જલીય દ્રાવણ. બરાબર? તો પ્રક્રિયા જોવા જઈએ તો બે સ્ટેપમાં થશે. પહેલા સ્ટેપમાં શું થાય તો કે આ ઘન પદાર્થ છે એના જે આયનો અથવા એના જે કણો અથવા એના જે પરમાણુઓ છે એ છૂટા પડશે. એટલે એ જે એન્થાલ્પી છે લેટિસ એન્થાલ્પી કહેવાય, સ્ફટિકીકરણની એન્થાલ્પી કહેવાય. અને એ લેટિસ એન્થાલ્પી જે ખરી એનાથી આયનો છૂટા પડ્યા અને પછી પાણી સાથે જોડાશે. પાણી સાથે જોડાય એટલે જલીયકરણ થયું કહેવાય. એ જલીયકરણની પ્રક્રિયા થશે અને પછી આપણને મળશે એ જે મળ્યું એ જલીય દ્રાવણ મળ્યું. બરાબર? એટલે પ્રક્રિયા બે સ્ટેપમાં થશે. ઓકે, એટલે કુલ એન્થાલ્પી ફેરફાર છે જેના ડેલ્ટા H0 સોલ્યુશન કહીશું. આ ડેલ્ટા H0 સોલ્યુશન જે કુલ એન્થાલ્પી ફેરફાર છે એ કેટલો થશે તો કે લેટિસ એન્થાલ્પીનો ફેરફાર એટલે કે સ્ફટિકીકરણ એન્થાલ્પીનો ફેરફાર વત્તા હાઇડ્રેશન એન્થાલ્પી એટલે કે જલીયકરણ એન્થાલ્પીનો ફેરફાર એ બે ભેગા થશે ત્યારે પદાર્થનું દ્રાવણ બનશે. દ્રાવણની એન્થાલ્પી ગણાશે. ઓકે, એટલે બે સ્ટેપની પ્રક્રિયા થઈ. હવે ધારો કે વાત કરીએ કે આયનીય સંયોજનો માટે. આયનીય સંયોજનો માટે શું થાય કે લેટિસ એન્થાલ્પીની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કેવી રહેતી હોય? ઉષ્મા શોષક. ઓકે, લેટિસ એન્થાલ્પીની પ્રક્રિયા સામાન્ય રીતે કેવી રહેતી હોય છે? ઉષ્મા શોષક પ્રક્રિયા રહેશે. બરાબર? તાપમાન સાથે ફેરફાર શું થાય તો જો તમે તાપમાન વધારો તો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય એનો વેગ વધે, કેમ કે પ્રક્રિયામાં તાપમાનની જરૂર છે અને આપણે તાપમાન વધારીએ છીએ તો પ્રક્રિયાનો વેગ વધશે. એટલે ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાન વધારતા પ્રક્રિયા વેગ વધે એટલે દ્રાવ્યતા વધે. તાપમાન વધારશો તો પ્રક્રિયાનો વેગ વધશે એટલે દ્રાવ્યતા વધશે. દાખલા તરીકે એકદમ સિમ્પલ, ધારો કે તમે એક ઠંડુ પાણી લો. ઠંડા પાણીમાં તમે ધારો કે સુગર ઉમેરો. ધારો કે તમે એમાં સુગર ઉમેરો છો. બરાબર? અને મૂકી રાખો છો તો એમાં સુગર તરત ઓગળતી નથી. બરાબર? પણ ધારો કે ગરમ પાણી લો અને ગરમ જે ઉકળતું પાણી છે એમાં તમે સુગર નાખો. ધારો કે તમે એમાં સુગર નાખો છો તો તરત જ સુગર ઓગળી જશે. ખ્યાલ આવ્યો? કે પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે. અને ઉષ્મા શોષક પ્રક્રિયામાં જો તમે તાપમાન વધારશો તો પ્રક્રિયા વેગ વધશે તો દ્રાવ્યતા વધશે. એટલે ગરમ પાણીમાં મીઠું અથવા ગરમ પાણીમાં ખાંડ અથવા ગરમ પાણીમાં બીજા બધા પદાર્થો સરળતાથી દ્રાવ્ય થતા હોય છે. કારણ એટલું જ છે કે દ્રાવ્યતા વાળી જે પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક થતી હોય છે અને એના લીધે એનો આ જે લેટિસ એન્થાલ્પી વાળો જે તબક્કો છે ઉષ્મા શોષક પ્રક્રિયા છે અને એના લીધે પ્રક્રિયાનો વેગ વધે છે. જો લેટિસ એન્થાલ્પી ઘણી વધારે હોય તો પદાર્થ દ્રાવ્ય થતો નથી. કેમ કે શું થાય? આયનો છૂટા ના પણ કણો છૂટા ના પડે તો દ્રાવ્ય ના થાય. બરાબર? એટલે જેમાં લેટિસ એન્થાલ્પી ઘણી વધારે હોય તો પદાર્થ દ્રાવ્ય થતો નથી. ઓકે, તો બે સ્ટેપની પ્રોસેસ છે. પહેલા સ્ટેપમાં લેટિસ એન્થાલ્પી આવશે એટલે કે સ્ફટિકીકરણ એન્થાલ્પી આવશે. લેટિસ એન્થાલ્પી એટલે કે સ્ફટિકીકરણ એન્થાલ્પી આવશે. એમાં આયનો બની જશે. બરાબર? જો આયનીય પદાર્થ હોય તો આયનો બનશે. ઓકે, પછી થશે જલીયકરણ એટલે કે પાણીના અણુઓ સાથે જોડાશે ત્યારે આવશે ડેલ્ટા H0 હાઇડ્રેશન. હાઇડ્રેશન એટલે જલીયકરણ. તો આ રીતે પછી જલીય દ્રાવણ બનશે. એક્વિયસ બન્યું ને, એક્વિયસ બન્યું એટલે જલીય દ્રાવણ બન્યું કહેવાશે. ઓકે, તો આ રીતનો પ્રશ્ન છે, બહુ સિમ્પલ. તો એક મોલ પદાર્થ છે નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગાળવાનો છે ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થાય એ લેટિસ આપણે દ્રાવણની એન્થાલ્પી કહીશું. બરાબર? એક મોલ પદાર્થ નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગાળીશું ત્યારે જે મળશે એને દ્રાવણની એન્થાલ્પી કહીશું.
પણ જો તમે દ્રાવક ખૂબ જ વધારે પ્રમાણમાં લો, અનંત પ્રમાણમાં દ્રાવક લેશો, દ્રાવક કેવું લેશો? અનંત પ્રમાણમાં, તો પછી કહેવાશે અનંત મંદને એન્થાલ્પી. ધારો કે પાણીમાં ઓગાળો છો અને પાણી પુષ્કળ પાણી લો, ધારો કે 50,000 લીટર પાણી લીધું અને એમાં ખાલી 1 ચમચી મીઠું નાખ્યું. 50,000 લીટર પાણી લીધું અને એમાં 1 ચમચી મીઠું નાખ્યું, બરાબર? તો શું થયું? અનંત મંદન થયું કહેવાય. કેમ કે દ્રાવકનો જથ્થો ખૂબ જ વધારે લીધો છે એટલા માટે, બરાબર? અનંત મંદન કરવાથી શું થાય? બધા આયનો એકદમ છૂટા પડી જાય, બધા આયનો એકદમ દૂર જતા રહે, બધા આયનો એકદમ છૂટા પડી જાય, બધા આયનો એકદમ દૂર જતા રહે, એટલે એનો અનંત મંદન થયું કહેવાય. અને એ વખતે જે એન્થાલ્પી મળે, જેનો અનંત મંદને એન્થાલ્પી કહેવાય છે. ઓકે, તો ડેલ્ટા H0 સોલ્યુશન બરાબર ડેલ્ટા H0 લેટિસ વત્તા ડેલ્ટા H0 હાઇડ્રેશન. ઓકે, સરસ રીતે લખી લો, મસ્ત રીતે.